હોવા જોઈએ સરપંચ? એબીપી અસ્મિતાની આ વિશેષ રજૂઆતમાં આજે વાત રાજકોટના સણોસરાની. આ ગામના લોકોની શું સમસ્યા છે અને આગામી સરપંચ કેવા હોવા જોઈએ તે અંગે આપની ચેનલ એબીપી અસ્મિતાએ જાણ્યો સ્થાનિકોનો મત. આગામી 22 તારીખે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. રાજકોટ તાલુકાનું સૌથી મોટું ગામ સણોસરા ગામ આપણે આવી પહોંચ્યા છીએ. ગામના જે ખેડૂતો, માલધારીઓ અને તમામ વર્ગના લોકો આપણી સાથે છે. હવે ચૂંટણી આવે છે ત્યારે ગામનો શું માહોલ છે, જે ગામની અંદર 5 વર્ષ દરમિયાન કયા કામો થયા છે અને કયા કામો બાકી છે, આપણી સાથે ગામના આગેવાન છે. શું કહેશો, શું પરિસ્થિતિ છે અત્યારે ગામની અંદર? 5 વર્ષમાં કયા કામ થયા અને હવે પ્રશ્નો શું છે તમારા ગામમાં? સણોસરા ગામની અંદર જો કે ભાજપની સરકાર આવ્યા પછી અમારે લગભગ ભૂગર્ભ ગટર, સિમેન્ટ રોડ આવા કામ લગભગ સંપૂર્ણપણે પૂરા થઈ ગયેલા છે, પણ ગામે ગામના જોડતા રસ્તાઓના કામ હજી બાકી છે. ખેડૂતોને જે ખેતીમાં પાણીની જે ઉણપ છે, જે સૌની યોજનાનું અત્યારે સણોસરા ગામને 20% જેવું પાણી મળે છે. અડધા વિસ્તારની અંદર એ કોઈ એવી સગવડ છે નહીં, પણ એની અવારનવાર રજૂઆત રાજ્ય સરકારમાં કરેલ છે, પણ હજી સુધી એનો કોઈ ઉકેલ આવે. વિસ્તાર છે આમ સૂકો વિસ્તાર છે, અહીંયા પાણી કદાચ સિઝનનું પાણી હશે. સૌની યોજના લાગુ થઈ છે કે આવે છે પાણી કે નથી આવતું? સૌની યોજનાનું પાણી અમારા અડધી 50% વિસ્તારની અંદર મળે છે, પણ જે આ વાંકાનેર સાઈડનો વિસ્તાર છે ને ત્યાં કોઈ એવો સોર્સ નથી. એના હિસાબે પ્રોબ્લેમ ઊભો છે. એના મારફતે અમે રાજ્ય સરકારને વારંવાર અમારા આગેવાનોએ રજૂઆત કરેલ છે, પણ હજી સુધી કોઈ એનો ઉકેલ આવેલ નથી. તમે માલધારી છો, તમે શું કહેશો? ગામની અંદર પશુ ડોક્ટર આવે છે અથવા તો માલધારીઓના કોઈ પ્રશ્ન ખરા? ગામની પશુ ડોક્ટર તો આવે છે લગભગ, અને બીજું કઈ એવું નથી. મને બધાને સારું જ છે. એમ દૂધના ભાવ બરોબર મળે છે? દૂધના ભાવ તો ડેરીમાં દઈ છે, એટલે દૂધના ફેટમાં તો દઈ છે, એટલે કઈ બરોબર મળે છે? બરોબર જ મળે છે. બરોબર. તો ગામમાં કોઈ પ્રશ્ન ખરા, રોડ રસ્તા કે કોઈ? એમાં શું છે કે અમુક આ શેરીઓના રોડ, હજી આ વારના રોડ એવા બાકી છે. અમુક રોડ બાકી છે હજી. બરોબર. અહીંથી રાજકોટ જવા માટે? રાજકોટ જવાનો અડધો લગી રોડ થયો, અડધો હજી બાકી છે. બનાવવાની જરૂર છે? બનાવવાની જરૂર છે. તમે શું કહેવા માંગશો પંચાયતની ચૂંટણીને લઈને? શું ગામડાઓના શું મુદ્દા છે અત્યારે? ગામડાના ભાજપ સરકારના વિકાસ સારા થયા છે, અને અમારા તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનભાઈ છે કથિરિયા, એની લીધે અમારા ગામમાં 100% ભૂગર્ભ, 90% સીસી રોડ બનેલા છે. અને હજી વર્ષથી કે 8 મહિના છે, તો હજી એના 4-5 કામ અત્યારે ચાલુ છે, અધૂરા છે. તમે ગામમાં રહ્યો છો, ખેડૂતોના શું પ્રશ્નો છે? ખેડૂત છો ને? હા, ખેડૂત. શું પ્રશ્નો છે ખેડૂતમાં? અમારે 50% જમીન પીએ છે. અમારા ગામમાંથી લાઈન ગઈ છે મિતાણા ડેમ ભરવા હાટું. અમારે 2 વાલ્મિકા છે અમારા સીમાડે, ખીજડીયાના સીમાડે. તાલુકા પ્રમુખને વાત કરી છે, હવે થઈ જઈ છે, પણ હજી તો કે પાણી બહુ છોડ્યું છે, પણ 2 દેડકાનું છોડ્યું છે, ઓછું છોડ્યું છે. જો વધારે છોડવાની જરૂર છે તો 50% અમારી ગામની સીમ પીએમ છે. મિતાણા ડેમમાં અમારે 2 વાલ્મિકા સણોસરામાં એ બંધ રાખે છે, તો અહીંયા ચાલુ રાખે ને તો એ મિતાણા ડેમમાં જ પાણી જાય છે. નવા સરપંચ આવે એની પાસે શું અપેક્ષા? અમે અહીંયા વાત કરશું. અમારે આ છે અમારી આ લાગણી એ કરી દી છે, નવા સરપંચ કરી દી છે. અને અમારે પ્રમુખ અમારા ગામના છે, તાલુકા પ્રમુખ, એ કરી દી છે. અમે એને રજૂઆત કરી છે, પ્રમુખને તાલુકા પ્રમુખને, એ કે થઈ જશે તમારું. તમે શું કહેવા માંગશો? ગામની અંદર પ્રશ્નો શું? પ્રશ્નમાં એ છે કે ખેડૂતને પૂરતા ભાવ મળતા નથી. મગફળી, કપાસ બરોબર, અને ટેકાના ભાવમાં વારા આવતા નથી. મર્યાદિત પ્રમાણે ટેકાના ભાવમાં માલ લે છે અને ખેડૂતને મળતા નથી ભાવ પૂરા. હા બોલો. ટેકાના ભાવમાં માલ રિજેક્ટ થાય છે અને પૂરો ભરતી હોય તો સંભાળે છે, અને ખેડૂતને એ તકલીફ છે. ગ્રામ પંચાયતમાં આ બધા મુદ્દા આવશે? મુદ્દા આવશે. હા, નવા રજૂઆત કરશું નવા સરપંચ આવે એટલે. બીજા શું ગામની અંદર પ્રાથમિક સુવિધાઓ? એ બધી સુવિધા છે. રોડ રસ્તા, આરોગ્ય કેન્દ્ર છે? આરોગ્ય કેન્દ્ર ચાલુ છે, રેડી હાલે. ડોક્ટર બોક્ટર, દવા? હા, રેડી. દવા બવા મળે કે? મળે. ના, બધી મળે છે. તમે શું કહેવા માંગશો? ચૂંટણી આવે છે, તમારી નવા સરપંચ પાસે શું અપેક્ષા તમારી? નવા સરપંચ પાસે એવી અપેક્ષા છે કે હંમેશા ભાઈચારાની રીતે રહેવાનું છે. ચૂંટણી પતી જાય એટલે કોઈ જાતનું
વિખવાદ થવાનો જોઈએ હંમેશા આ ગામમાં ગામમાં વિખવાદ ન થાય. હા હિન્દુ મુસ્લિમ રહે છે પણ કોઈ દી વિખવાદ થયો હા, નથી એ તો હમ છે તમારો. અને સમ પહેલેથી છે ને રાખવાનો છે અને જે પણ સરપંચ ચૂંટાઈને આવે અને ગામનો વિકાસ કરે એવી અમારી અપેક્ષા છે. બરોબર. અને બિનહરીફ થાય એવું લાગે છે? વિચાર આખા ગામની એવી ઈચ્છા છે કે બને ત્યાં સુધી ચૂંટણી ન થાય તો ગામ માટે સારું છે કે બિનહરીફ થાય તો વધારે સારું. ફાયદો થાય ને સરકારી હા. જે લાભ મળે જે ગામને. સરકારી લાભ મળતા હોય તે લગભગ આ ટર્મમાં તો નથી પણ આવતી ટર્મમાં ફાયદો રહે. ચોક્કસ બિનહરીફથી ફાયદો થાય. હા બિનહરીફથી ફાયદો થાય. ચોક્કસ. તમે શું કહેશો? બિનહરીફ થાય તો સારું ગામની અંદર કોઈ વિખવાદ? મને ત્યાં લગે તો બિનહરીફ થઈ જાય છે અને બિનહરીફ થાય તો વધારે સારું. જાજામાં જાજુ બિનહરીફ થાય તો વધારે મહેનત અમે કરી છે બધા અહીં એટલે એક તરફી લગભગ થઈ જાય બિનહરીફ. ચોક્કસ. તમે શું માનો છો ભાઈ? બિનહરીફ થઈ જશે કે પછી ચૂંટણી થશે? લગભગ થઈ જશે બિનહરીફ અને અહીં અમારા તાલુકા પંચાયતના પ્રમુખે ચેતનભાઈ કથિરિયા એના કસ્તુરબા અને મણિબેનનો અહીં ઉતારો હતો એના 2.5 કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા છે. એનું કામ ચાલુ છે. હાઈસ્કૂલના 35 લાખ રૂપિયા મંજૂર કરાયા એ નવી હાઈસ્કૂલનું કામ ચાલુ છે. રોડ રસ્તા ને બધું ટોટલી વસ્તુના કામ ચાલુ છે. ખેતીવાડીના માર્ગે પણ કેટલાય સારા એને પોરા કરાવ્યા એ બધા કામ ચાલુ છે. હવે શું જરૂર શું છે? પ્રશ્નો હવે પ્રશ્ન એક ખેડૂતોને 50% આ વિસ્તારમાં જો પાણી નથી મળતું ત્યાં લાઈન નીકળી છે ને ત્યાં જો નર્મદાના વાલ મૂકી દે તો સણોસરાની આખી સીમમાં પાણીનો પ્રોબ્લેમનો પ્રશ્ન હલ થઈ જાય. ચોક્કસથી સણોસરા એ સૌથી મોટું ગામ છે. ગામની અંદર જે ખૂબ જ સંપ જોવા મળી રહ્યો છે ને ગામની અંદર મોટા ભાગના લોકોનું કહેવું છે કે ચૂંટણી ન થાય. ગ્રામ પંચાયતની સામાન્ય રીતે ચૂંટણી થાય તો અમુક ગામડાઓમાં વિખવાદ થતો હોય છે, પરંતુ જ્યારે બિનહરીફ ગામ થાય તો અનેક સરકારી લાભ છે, યોજનાઓના લાભ છે, સરકારી જે ગ્રાન્ટ છે એ પણ મોટા પ્રમાણમાં મળતી હોય છે, ફંડ પણ મોટા પ્રમાણમાં સરકારી ધારાધોરણ મુજબ મળતું હોય છે. ત્યારે આ ગામની અંદર ઘણા બધા કામો થયા છે. હજી પણ સરકાર દ્વારા અનેક કામો કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.